ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના નાસ્તા ફરતા આરોપીની નેપાળ બોર્ડરથી પકડી પાડતી જામનગર પોલીસ. જામનગરમાં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડમાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પરથી જામનગર પોલીસના હાથે ઝડપાયો છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપી ધવલ દિનેશભાઈ સોલાણી અને યશ દિનેશભાઈ સોલાણીની શોધખોળ કરતા બંને આરોપીઓ વિદેશ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં અગાઉ મુખ્ય આરોપીઓ પકડાઈ ગયા હતા અને હાલ તે જેલ હવાલે છે. આ સમય દરમિયાન હાલના આરોપી યશ વિરુદ્ધ CRPC કલમ 70 મુજબના વોરંટમાં નાસ્તો ફરતો હોય જે આરોપીની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ હતા તથા તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી યશ દિનેશભાઈ સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ નાસી ગયો છે અને થાઈલેન્ડથી નેપાળ અને નેપાળથી કોઈપણ રાજ્યના બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્લાન કરી રહ્યો છે. જે માહિતીના આધારે વધુ હકીકત મેળવી હતી કે નેપાળ રક્સોલ બોર્ડરથી આરોપી ભારતમાં પરત આવવાનો હોય જેથી તે આરોપીને પકડવા માટે જામનગર પોલીસની એક ટીમ તૈયાર કરી રક્સોલ બોર્ડર બિહાર ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસમાં ગયેલ ટીમ નેપાળથી ભારતમાં પ્રવેશ કરવાના ચેકપોસ્ટ પર વોચમાં હતી. તે દરમિયાન આરોપી નેપાળથી ભારતમાં આવતા તુરત જ તેને પકડી નામ પૂછતા યશ દિનેશભાઈ સોલાણી રહેવાસી પટેલ કોલોની 11-2 વ્રજમંગલ એપાર્ટમેન્ટ રૂમ નંબર 805 જામનગર વાળો હોવાનું જણાવતા તપાસમાં ગયેલ ટીમે તેને હસ્તગત કરી મૌખિક પૂછપરછ કરતા પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં HR હેડ હોવાનું જણાવ્યું હતું અને ગુનાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ ધરપકડ કરી GPID સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ આ કેસમાં પંકજભાઈ પ્રવીણભાઈ વડગામા બ્રાન્ચ હેડ અને ફરઝાના ઇમરાન શેખ પકડાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. જ્યારે આ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. TV18 ન્યૂઝ જામનગર.